નમસ્કાર. આજના આપણા ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદ શહેર વિશે, પણ માત્ર રસ્તા કે ઇમારતો વિશે નહીં હો. એક જીવંત, ધબકતા અસ્તિત્વ તરીકે અમદાવાદનું જે અદ્ભુત ટ્રાન્સફોર્મેશન થયું છે ને, તેના વિશે. એક શહેર સમયની સાથે કેવી રીતે શ્વાસ લે છે અને મોટી ઉડાન ભરે છે, તે આજે આપણે જોવાના છીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલા આ મૂળ સવાલ પર જ આવીએ. તમે જ વિચારો, એક 600 વર્ષ જૂની મધ્યયુગીન વસાહત અચાનક એક આધુનિક સુપરહબમાં કેવી રીતે ફેરવાઈ જાય છે. સદીઓનો ભવ્ય ઐતિહાસિક વારસો અને એકદમ ફ્યુચરિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બંને વચ્ચેનું સંતુલન કેવી રીતે સચવાય છે? આ કોઈ નાની વાત નથી, એક આખી રોમાંચક સફર છે. આ સફરને સમજવા આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. પહેલું, શહેરી વિસ્તરણ એટલે કે અર્બન સ્પ્રોલ. બીજું, મેટ્રોપોલિસનું જોડાણ. ત્રીજું, ફિનાન્શિયલ સુપરહબ. અને ચોથું, સાંસ્કૃતિક પુનરુત્થાન. બસ આ 4 મુદ્દાઓ આપણને આખું ચિત્ર સ્પષ્ટ કરી દેશે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ધ અર્બન સ્પ્રોલ એટલે કે શહેરનું વિસ્તરણ. જો 1411માં વોલ્ડ સિટી એટલે કે કોટ વિસ્તારની સ્થાપના થઈ, પણ અસલી વળાંક આવ્યો 1892માં, જ્યારે સાબરમતી નદી પર એલિસ બ્રિજ બન્યો. બસ અહીંથી જ શહેરને નદી પાર પશ્ચિમ તરફ વિસ્તરવાની જાણે કે પાંખો મળી ગઈ. પછી તો શું, 1970ના દાયકામાં આશ્રમ રોડ કમર્શિયલ હબ બની ગયો અને 1990નો દાયકો આવતા આવતા સીજી રોડ અને એસજી રોડ નવા ધબકતા કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા, જાણે કે શહેર સતત પોતાનો વિસ્તાર વધારી રહ્યું હતું. હવે આ 1970નો નકશો જુઓ. અહીં તમને મૂળ ઐતિહાસિક સ્થાપત્ય અને આપણી જાણીતી ગીચ પોળો સ્પષ્ટ દેખાશે, પણ સાથે સાથે પેલો ટેક્સટાઇલ મિલોનો ઔદ્યોગિક ફેલાવો પણ ધ્યાન ખેંચે એવો છે. આ મિલોએ છે ને માત્ર અર્થવ્યવસ્થાને જ નહોતી દોડતી કરી, પણ આસપાસના રહેણાંક વિસ્તારોના વિકાસને પણ એક જબરદસ્ત બૂસ્ટ આપ્યું હતું. અને આ નકશો બહુ જ સરસ રીતે દર્શાવે છે કે આ વિસ્તરણ ખરેખર કેટલા મોટા પાયે થયું છે. આ એક રિંગ રેડિયલ પ્રસાર છે. ઐતિહાસિક કેન્દ્રથી ચારે દિશામાં લગભગ 10થી 12 કિલોમીટર સુધી આ વિસ્તરણ ફેલાયેલું છે. મતલબ કે લાખો લોકો ક્યાં રહે છે અને ક્યાં કામ કરે છે એનું આખું માળખું કેન્દ્રમાંથી બહાર તરફ શિફ્ટ થઈ ગયું છે. શહેરની આખી ભૂગોળ જ બદલાઈ ગઈ છે એમ કહીએ તો પણ ચાલે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, કનેક્ટિંગ ધ મેટ્રોપોલિસ. આટલા મોટા શહેરને એકબીજા સાથે જોડવું કેવી રીતે? તો જવાબ છે આપણું આધુનિક મેટ્રો નેટવર્ક. આ પ્રોજેક્ટનું સ્કેલ ખરેખર વિશાળ છે. અબજો ડોલરના ખર્ચે તબક્કાવાર રીતે તૈયાર થયેલી આ સિસ્ટમ અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટીને એકબીજા સાથે જોડે છે. જો બ્લુ લાઇન થલતેજથી વસ્ત્રાલને જોડે છે, રેડ લાઇન ઉત્તરથી દક્ષિણ એટલે કે મોટેરાથી એપીએમસી જાય છે, યલો લાઇન છે ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી લંબાય છે, અને હા, વાયોલેટ લાઇન જીએનએલયુને સીધી ગિફ્ટ સિટી સાથે જોડે છે. કનેક્ટિવિટીનું આખું એક મજબૂત જાળું બિછાવી દેવાયું છે. પણ આ બધી ટેકનિકલ વાતોનો જમીન પર વાસ્તવિક અર્થ શું છે? તો જરા આ આંકડો જુઓ. 5,10,29,000 નાણાકીય વર્ષ 2025-26 માટેની વાર્ષિક મેટ્રો મુસાફરીનો આ અંદાજ છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ બતાવે છે કે રોજે રોજ અપડાઉન કરતા લોકોએ આ સિસ્ટમને કેટલી જલ્દી અને કેટલી ખુશીથી અપનાવી લીધી છે. ચાલો હવે જોઈએ કે આ બધું ભવિષ્યમાં કઈ તરફ જઈ રહ્યું છે. ભવિષ્યના પ્રોજેક્ટ્સ ખરેખર રોમાંચક છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી 6 કિલોમીટરની નવી લાઇનનું આયોજન છે. આ ઉપરાંત ગિફ્ટ સિટીની અંદર એક એલિવેટેડ સર્ક્યુલર લૂપ અને સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ એરેના સુધીનું વિસ્તરણ પણ સૂચિત છે. મતલબ કે હવે લોકલ ટ્રાન્સપોર્ટ સીધો જ ગ્લોબલ ટ્રાવેલ અને સ્પોર્ટ્સ હબ સાથે કનેક્ટ થઈ જશે. તો હવે આવીએ આપણા ત્રીજા વિભાગ પર, ધ ફાઇનાન્શિયલ સુપરહબ. શહેરના રસ્તાઓ પરથી થોડા ઝૂમ આઉટ થઈએ અને આખા પ્રદેશના આર્થિક એન્જિન તરફ નજર કરીએ. તમે જો પરંપરાગત આંતરરાષ્ટ્રીય હબ જુઓ, જેમ કે સિંગાપુર, લંડન અને દુબઈ, તો તેમની પાસે સ્થાપિત નિયમનકારી સિસ્ટમ અને વૈશ્વિક મૂડીની ઊંડી પહોંચ છે. પણ એની સામે ગિફ્ટ સિટી શું આપે છે? ઓછો સંચાલન ખર્ચ, ઝડપી મંજૂરીઓ, સીધું જ ભારતના વિશાળ બજારમાં એક્સેસ અને એકદમ ટેક ફર્સ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ કોઈ સામાન્ય સ્પર્ધા નથી, પણ આંતરરાષ્ટ્રીય મૂડીને સીધી ભારતના વિકાસ સાથે જોડવાનો એક બહુ જ મોટો અને સ્પષ્ટ વિકલ્પ છે.
હવે આ સ્લાઇડમાં જે માહિતી છે ને એ ખરેખર રસપ્રદ છે. આટલું મોટું ફાઇનાન્શિયલ હબ બનવા પાછળ કઈ વસ્તુઓ કામ કરી રહી છે? 886 એકરનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ, જ્યાં યુટિલિટી ટનલ સિસ્ટમ આખી અંડરગ્રાઉન્ડ છે. IFSC એકમો માટે 10 વર્ષની ટેક્સ હોલિડે અને સિંગલ વિન્ડો સિસ્ટમ. પરિણામ, આજે JP Morgan અને HSBC સહિત 700થી વધુ કંપનીઓ અહીં કામ કરી રહી છે. અને દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ સાંભળશો, $30.6 અબજ. આ ખરેખર ભારતની બદલાતી આર્થિક તસવીર છે, એમાં કોઈ બેમત નથી. અને હવે આપણો છેલ્લો પણ એટલો જ મહત્વનો વિભાગ, અ કલ્ચરલ રેનેસાં, એટલે કે સાંસ્કૃતિક પુનરુત્થાન. જુઓ, માત્ર કોન્ક્રીટ, મેટ્રો કે પૈસાથી કોઈ શહેર મહાન નથી બની જતું. શહેરનો આત્મા તો એની સંસ્કૃતિ છે. અમદાવાદ કલ્ચરલ વીકના ક્યુરેટર સૃષ્ટિ સેનાનીનું આ વાક્ય ઘણું બધું કહી જાય છે. તેઓ કહે છે કે આ ઇવેન્ટ સમકાલીનતા અને સમુદાય નિર્માણ, આ બે શબ્દોને સૌથી વધુ મહત્વ આપે છે. આ માત્ર કોઈ આર્ટ એક્ઝિબિશન નથી, પણ કળાના માધ્યમથી યુવાનોને જોડવાનો અને એક મજબૂત કમ્યુનિટી બનાવવાનો એક બહુ સુંદર પ્રયાસ છે. તમે જુઓ, કઈ કઈ જગ્યાઓનો આમાં સમાવેશ થયો છે. ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા LD મ્યુઝિયમ અને કેલિકો મ્યુઝિયમ છે. મોડર્ન પ્રોગ્રામ્સ માટે 079 સ્ટોરીઝ અને ઇરમ આર્ટ જેવી જગ્યાઓ છે. નવા કલાકારો માટે સમરા આર્ટ છે, તો સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કોન્ફ્લિક્ટોરિયમ અને મહેનત મંઝિલ પણ છે. આ જ તો ખરી ખૂબી છે. આ પ્રકારનું આયોજન એ સુનિશ્ચિત કરે છે કે એવા અવાજો પણ સાંભળવા મળે જે કદાચ ઔપચારિક કલા જગતમાં ક્યાંક ખોવાઈ જતા હોય. આને જ ખરું કલ્ચરલ ઇન્ક્લુઝન કહેવાય. તો અંતે એક બહુ જ મહત્વનો અને વિચારવા જેવો મુદ્દો આવે છે. શું એક વાસ્તવિક સ્માર્ટ સિટીનું અંતિમ માપદંડ એ જ છે કે તે પોતાના ભવિષ્યનું નિર્માણ કરતી વખતે પોતાના ભૂતકાળ અને વારસાને કેટલું સન્માન આપે છે? ખરેખર, આજના આ વિશ્લેષણનો આ જ તો મુખ્ય સાર છે. આધુનિક મેટ્રો ટ્રેનથી લઈને 600 વર્ષ જૂના કોટ વિસ્તાર સુધીની આ સફર આપણને સ્પષ્ટ બતાવે છે કે મૂળિયા સાથે જોડાયેલા રહીને જ સાચો વિકાસ શક્ય છે. ખેર, આપણી આજની આ ચર્ચા અહીં પૂરી થાય છે, પણ મને ખાતરી છે કે આ શહેરને વધુ ઊંડાણથી જાણવાની તમારી જિજ્ઞાસા ચોક્કસ વધી હશે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.